હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ કિચનમાં. આજે આપણે મલાઈદાર ચિકન સ્ટાર્ટર રેસીપી બનાવવાના છીએ. એટલી સરસ થશે કે બધા આંગળા ચાટી જશે, તમારા વખાણ કરશે. આ રેસીપી એવી છે કે જે નાના બાળકથી માંડી અને મોટા પણ ખાઈ શકશે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. 650 ગ્રામ ચિકન, એક ઈંડું લઈશું, એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી ચમચી લીલું મરચું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી મીઠું અને 2 મોટા ચમચા કોર્નફ્લાવર. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. એને ઢાંકી દઈને 1 કલાક સુધી રવા દઈશું. એક કઢાઈમાં આપણે થોડું તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. ગરમ થયેલા તેલમાં આપણે જે ચિકન મેરિનેટ કર્યું હતું એને ડીપ ફ્રાય કરી લઈશું. એને સહેજ ફેરવી લઈએ. ચિકનનો કલર થોડો લાલ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. આપણે એને વાળી લઈએ. તમે જોઈ શકો છો હાફ રેડી થઈ ગયા છે. કેટલો સરસ કલર પણ આવ્યો છે. એક ફ્રાઈંગ પાનમાં 2 મોટા ચમચા આપણે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચો લસણ, અડધો ચમચો આદુ અને થોડું સાંતળવા દઈશું. આમાં એક મોટું ચોસલું બટરનું લઈશું. એમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું કલર માટે. બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. એમાં 2 મોટા ચમચા આપણે ક્રીમ લઈશું. ફેરવતા રહીએ કે જેથી ક્રીમ નીચે ચોંટે નહીં. મોઝરેલા ચીઝ લઈશું. શ્રેડ કરેલી છે એટલે સરસ મિક્સ થઈ જશે. તમે તેને સતત ફેરવ્યા કરજો કે જેથી આપણી ચીઝ સરસ રીતે મેલ્ટ થાય. તમે જોઈ શકો છો આપણું મિક્સચર સરસ રીતે રેડી થઈ રહ્યું છે. જે ચિકનના પીસીસ તળી લીધા હતા એને મિક્સ કરીએ. બધાને સરસ રીતે મિક્સ કરી. તમે જોઈ શકો છો કે ચિકન નાખવાની સાથે જ એમાં જે એક્સ્ટ્રા વોટર હતું એ ઓછું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે બધું ચીઝ મેલ્ટ થઈને રિડ્યુસ થઈ ગયું છે. આપણા ચિકનના પીસીસ સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ કેટલું બ્યુટીફુલ દેખાય છે. એકદમ સોફ્ટ અને સ્ટીલ જ્યુસી છે.
જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો, મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે યુટ્યુબમાં મિસ કરી દો તો સેમ નેમ સાથે પ્રિસિલ્સ કિચન ફેસબુક પેજ પણ છે, એમાં પણ તમે મને ફોલો કરી શકો છો. Thank you so much so far for all your support, and I hope it will carry on in the future. Thank you. Bye.